વડોદરામાં ગોત્રી હોસ્પિટલ બહાર સર્જાયો ભારે ટ્રાફિક જામ અને તેનું કારણ છે આડેધડ ચાલતી પાઇપલાઇનની કામગીરી। વડોદરાની ગોત્રી હોસ્પિટલ બહાર પાલિકા દ્વારા ચાલી રહેલી પાઇપલાઇન નાખવાની કામગીરીને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો। કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ રીતે રસ્તા પર પાઇપ મૂકી દેવામાં આવતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ। બીજે ક્યાંય જગ્યા ન મળતા રસ્તા પર જ પાઇપ મૂકવામાં આવી। પરિણામે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ સહિત અનેક વાહન ચાલકો કલાકો સુધી અટવાયેલા રહ્યા। તો અહીંયા મને એવું લાગે છે કે ટ્રાફિક પોઈન્ટ રાખવો જોઈએ। સવારનો સમય બધાનો નોકરી જવાનો હોય, પેશન્ટો આવતા હોય, તો આવા સમયે કંઈક આનું સોલ્યુશન, આ 1 કે 2 મહિનાનો પ્રોબ્લેમ નથી, આ 1 વર્ષ ચાલવાની કામગીરી। બીજી તરફ પાઇપલાઇનની કામગીરીમાં રોકાયેલા શ્રમિકનું શું કહેવું છે એ સાંભળો। तो उसमें ये अंडरग्राउंड मशीन से डलेगा इधर ही, वहां से स्टार्ट होगा जीबी ऑफिस से। वो 4 रास्ते है वहाँ पे, और कहीं पे जगह नहीं थी, इधर जगह थी। हमारा सुपरवाइजर ने यहाँ के लिए बोला। આ સમગ્ર મામલે વાહન ચાલકોમાં પણ રોષ ભભૂક્યો છે। વહેલી તકે ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માંગ છે।